જામનગરમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને મળેલી ભવ્ય જીતનો ઉત્સવ ગુજરાતના જામનગરમાં પણ જોવા મળ્યો હતો। અહીં રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના કાર્યાલય ખાતે વિજય ઉત્સવના વધામણા કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો મંત્રીના કાર્યાલય ખાતે એકઠા થયા હતા। કાર્યકરોએ ભારત માતા કી જય અને ભાજપવાળા જીત ગયા જેવા ગગનભેદી નારા લગાવ્યા હતા। આ ઉજવણીમાં મંત્રી રીવાબા જાડેજાએ પોતે ફટાકડા ફોડીને એનડીએની આ મોટી જીતને ઉત્સાહભેર વધાવી લીધી હતી। બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે આવ્યા ત્યારે બિહારની જનતા જનાર્દને જે આશીર્વાદ, જે ઉત્સાહ, જે ઉમંગ અને જે વિશ્વાસ સંપાદિત કર્યો છે રાષ્ટ્રીય નેતૃત્વ એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર, માનનીય ગૃહપ્રધાન શ્રી અમિત શાહ સાહેબ ઉપર તેમજ એનડીએના સંયુક્ત ઉપક્રમે આજે એક ઐતિહાસિક જીત મળેલી છે બિહારને, ત્યારે મારે તમામ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિને, પ્રત્યાશીઓને કે જેઓ ખૂબ સરસ ભવ્યાતિ ભવ્ય વિજય સાથે બિહારના રાજકારણમાં વિકાસની રાજનીતિથી અત્યારે જીત મેળવી રહ્યા છે તેમને હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું। અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓને પણ વંદન સાથે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના અથાગ પ્રયત્ન, પરિશ્રમના કારણે આજે જે ઐતિહાસિક જીત ઇન્ડિયાના માધ્યમથી બિહારે અંકિત કરી છે ત્યારે ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ। અને એના ઉપક્રમે આજે જામનગર મહાનગરમાં મારા કાર્યાલય અંતર્ગત આજે ખૂબ સરસ બહોળી માત્રામાં કાર્યકર્તાઓની હાજરીમાં અહીં એક ઉજવણીના ભાગરૂપે અમે ફટાકડા ફોડી અને બિહારની જીતને સુનિશ્ચિત વધાવી અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ। બિહાર વિધાનસભાની ચૂંટણી થઈ અને આજે એના પરિણામો ને રૂઝાનો આવી રહ્યા છે તે સંદર્ભે આજે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ જેડીયુ સાથે મળી એનડીએની આજે 207 સીટ સાથે રૂઝાનમાં આગળ ચાલી રહી છે। કોંગ્રેસ અને આરજેડીના સુપડા સાફ થઈ રહ્યા છે કે આપણા પ્રધાનમંત્રીશ્રીએ જે વિકાસની રાજનીતિથી આગળ વધી રહ્યા છે તેની બિહારની જનતાએ જડબાતોડ જવાબ વિરોધ પક્ષને આપેલો છે।